વડોદરા લોકસભાના યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશીની પ્રેરણાદાયી પહેલને કારણે વડોદરાનું એક ખાસ યુવા પ્રતિનિધિ મંડળ દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં ભાગ લઈ રહ્યું છે। આ પ્રતિનિધિ મંડળમાં વડોદરાની વિવિધ યુનિવર્સિટીઓના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ, ટેકનિકલ એક્સપર્ટ્સ અને ઉભરતા સ્ટાર્ટઅપ સાહસિકોનો સમાવેશ થાય છે। સમિટના પ્રથમ દિવસે જ્યારે આ યુવાનોએ એઆઈ એક્સપોની મુલાકાત લીધી ત્યારે તેમનો ઉત્સાહ જોવા જેવો હતો। હેલ્થ કેરમાં રોગોનું સચોટ નિદાન કરતી એઆઈ પદ્ધતિઓ હોય કે ખેતીમાં ક્રાંતિ લાવતા સ્માર્ટ ડ્રોન્સ, યુવાનોએ ટેકનોલોજીના માધ્યમથી બદલાતી દુનિયાને નજીકથી નિહાળી। સાંસદ ડોક્ટર હિમાંગ જોશીનું આ વિઝન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા અને વિકસિત ભારત 2047ના લક્ષ્યને સુસંગત છે। આ સમિટમાં વડોદરાના યુવાનોને માત્ર જ્ઞાન જ નથી મળી રહ્યું, પરંતુ તેઓ વિશ્વભરના નિષ્ણાંતો સાથે સીધો સંવાદ પણ કરી રહ્યા છે। યુવાનોનો અભિપ્રાય છે કે આ અનુભવ તેમના માટે મીલનો પથ્થર સાબિત થશે। વડોદરા પરત ફર્યા બાદ આ યુવા શક્તિ નવા આત્મવિશ્વાસ સાથે શહેર અને દેશના ટેકનોલોજીકલ વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે।